નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કુદરતી આફતો અને આપત્તિ વ્યવસ્થાપન વિષય પરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી નિબંધ વાંચીશું અને સાથે સાથે દરેક ફકરાનો સરળ ભાષામાં અર્થ પણ સમજીશું. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ નિબંધમાં તથ્યો, ઉદાહરણો અને પરીક્ષામાં ઉપયોગી મુદ્દાઓ ખૂબ સુંદર રીતે જોડવામાં આવ્યા છે. ચાલો શરૂઆત કરીએ. કુદરત માનવ જીવનની જનની છે, પરંતુ તેનું રૌદ્ર સ્વરૂપ ક્યારેક સમગ્ર માનવ સમાજને હચમાવી નાખે છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓ કુદરતી આફતો છે. ભારત ભૌગોલિક અને આબોહવાકીય વિવિધતા ધરાવતો દેશ હોવાથી અહીં વિવિધ પ્રકારની આફતોનો જોખમ રહે છે. 2001નો કચ્છનો વિનાશક ભૂકંપ, 2004ની હિન્દ મહાસાગરની સુનામી, 2013નું ઉત્તરાખંડનું વિનાશક પૂર અને 2023નું ચક્રવાત બિપરજોય તેની ગંભીરતાના મહત્વપૂર્ણ ઉદાહરણો છે. તાજેતરમાં 2026માં આસામમાં આવેલા વિનાશક પૂરે પણ આપત્તિ વ્યવસ્થાપનની અગત્યતા ફરી એકવાર સ્પષ્ટ કરી છે. આ પૂર દરમિયાન મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા અને અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવા પડ્યા. મિત્રો, આ પ્રથમ ફકરામાં આપણે કુદરતી આફતનો પરિચય અને તેના કેટલાક વાસ્તવિક ઉદાહરણો જોયા. નિબંધની શરૂઆતમાં જ જો આપણે કચ્છનો ભૂકંપ, સુનામી, ઉત્તરાખંડનું પૂર, બિપરજોય અને આસામના પૂર જેવા ઉદાહરણો આપીએ તો નિબંધ માત્ર સામાન્ય માહિતી પૂરતો રહેતો નથી, પરંતુ તેમાં વાસ્તવિકતા અને તાજા સંદર્ભનો સમાવેશ થાય છે. ખાસ કરીને ટેટ જેવી પરીક્ષામાં આવા યોગ્ય ઉદાહરણો નિબંધને વધુ અસરકારક બનાવે છે. અહીં મુખ્ય વાત એ છે કે કુદરતી આફતોને સંપૂર્ણપણે રોકવી મુશ્કેલ છે, પરંતુ તેમની અસર ઘટાડવા માટે આગોતરી તૈયારી ખૂબ જરૂરી છે. હવે આપણે બીજા ફકરા તરફ આગળ વધીએ. આપત્તિ વ્યવસ્થાપન એટલે આપત્તિ પહેલા જોખમ ઘટાડવા, આપત્તિ દરમિયાન બચાવ અને રાહત આપવા તથા આપત્તિ પછી પુનર્વસન અને પુનઃનિર્માણ કરવાની આયોજનબદ્ધ પ્રક્રિયા. 2005માં ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલમાં આવ્યો અને રાષ્ટ્રીય સ્તરે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMAની વ્યવસ્થા ઊભી થઈ. બચાવ અને રાહત કામગીરીમાં NDRF, SDRF, પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વયંસેવકો મહત્વની ભૂમિકા ભજવે છે. હવામાન આગાહી, ઉપગ્રહો, રડાર, મોબાઈલ સંચાર વ્યવસ્થા અને આગોતરી ચેતવણી દ્વારા લોકોને સમયસર માહિતી પહોંચાડી શકાય છે. આસામના 2026ના પૂરે એ પણ શીખવ્યું છે કે માત્ર પૂર આવ્યા પછી રાહત આપવી પૂરતી નથી. પૂર્વ ચેતવણી, સમયસર સ્થળાંતર અને લાંબા ગાળાનું આયોજન પણ એટલું જ જરૂરી છે. મિત્રો, આ બીજા ફકરામાં મુખ્યત્વે આપત્તિ વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું છે. આપત્તિ વ્યવસ્થાપનને 3 ભાગમાં સરળતાથી સમજી શકાય. આપત્તિ પહેલાંની તૈયારી, આપત્તિ દરમિયાન બચાવ અને રાહત તથા આપત્તિ પછી પુનર્વસન અને પુનઃનિર્માણ. ભારતમાં 2005નો આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને NDMA જેવી સંસ્થાઓ આ સમગ્ર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ છે. NDRF, SDRF, પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વયંસેવકો મહત્વની ભૂમિકા ભજવે છે. હવામાન આગાહી, ઉપગ્રહો, રડાર, મોબાઈલ સંચાર વ્યવસ્થા અને આગોતરી ચેતવણી દ્વારા લોકોને સમયસર માહિતી પહોંચાડી શકાય છે. આસામના 2026ના પૂરે એ પણ શીખવ્યું છે કે માત્ર પૂર આવ્યા પછી રાહત આપવી પૂરતી નથી. પૂર્વ ચેતવણી, સમયસર સ્થળાંતર અને લાંબા ગાળાનું આયોજન પણ એટલું જ જરૂરી છે. હવે આપણે નિબંધના ત્રીજા અને અંતિમ ફકરા તરફ આગળ વધીએ. આપત્તિ વ્યવસ્થાપન માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. પૂરનું જોખમ ઘટાડવા, નદીઓ અને કુદરતી જળમાર્ગોના અતિક્રમણને અટકાવવું, જળાશયો અને વેટલેન્ડનું સંરક્ષણ કરવું તથા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. ભૂકંપ પ્રવણ વિસ્તારોમાં ભૂકંપ પ્રતિરોધક બાંધકામ અને ચક્રવાત પ્રવણ વિસ્તારોમાં મજબૂત માળખા તથા સમયસર સ્થળાંતર જીવન બચાવી શકે છે. શાળાઓમાં મોક ડ્રિલ, પ્રાથમિક સારવાર અને આપત્તિના સમયે સલામત સ્થળે પહોંચવાની તાલીમ આપવી જરૂરી છે.
અંતે કહી શકાય કે આપત્તિને અટકાવવી હંમેશા શક્ય નથી, પરંતુ આપત્તિથી થતું નુકસાન ઘટાડવું ચોક્કસ શક્ય છે. જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ, પૂર્વ તૈયારી અને જનસહકાર દ્વારા આપણે વધુ સુરક્ષિત અને આપત્તિ સક્ષમ ભારતનું નિર્માણ કરી શકીએ. મિત્રો, અંતિમ ફકરામાં નિબંધના ઉપાયો અને નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આપત્તિ વ્યવસ્થાપન માત્ર સરકારની જવાબદારી નથી, સામાન્ય નાગરિકો પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નદીઓના કુદરતી પ્રવાહને જાળવવો, જળાશયોનું સંરક્ષણ કરવું, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને આપત્તિ પ્રવણ વિસ્તારોમાં વૈજ્ઞાનિક રીતે બાંધકામ કરવું જરૂરી છે. શાળાઓમાં મોક ડ્રિલ, પ્રાથમિક સારવાર અને આપત્તિના સમયે સલામત સ્થળે પહોંચવાની તાલીમ આપવી જરૂરી છે. અંતે કહી શકાય કે આપત્તિને અટકાવવી હંમેશા શક્ય નથી, પરંતુ આપત્તિથી થતું નુકસાન ઘટાડવું ચોક્કસ શક્ય છે. જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ, પૂર્વ તૈયારી અને જનસહકાર દ્વારા આપણે વધુ સુરક્ષિત અને આપત્તિ સક્ષમ ભારતનું નિર્માણ કરી શકીએ. મિત્રો, આ રીતે કુદરતી આફતો અને આપત્તિ વ્યવસ્થાપન નિબંધમાં આપણે પરિચય, વાસ્તવિક ઉદાહરણો, આપત્તિ વ્યવસ્થાપનની પ્રક્રિયા, સરકાર અને વિવિધ સંસ્થાઓની ભૂમિકા, ટેકનોલોજી, નાગરિકોની જવાબદારી, ઉપાયો અને અંતે અસરકારક નિષ્કર્ષ આ તમામ બાબતોને એકસાથે રજૂ કરી છે. આ નિબંધને માત્ર ગોખવાનો પ્રયત્ન ન કરશો. તેના 3 મુખ્ય ભાગો, પરિચય, આપત્તિ વ્યવસ્થાપન સાથેનો ઉપાય અને નિષ્કર્ષ, આ 3 વાતો યાદ રાખશો તો પરીક્ષામાં તમે તેને સરળતાથી તમારા શબ્દોમાં પણ રજૂ કરી શકશો. ધન્યવાદ.